તો કેશોદમાં આયોજિત સન્માન સમારોહ દરમિયાન જે લોકો છે લોકોને સંબોધન કરતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે। તેઓએ દાવો કર્યો છે જૂનાગઢ જિલ્લો ભ્રષ્ટાચારથી હચમચી ગયો છે, ત્યારે ખાસ કરીને સાવજ ડેરીમાં નકલી દૂધ વેચાતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે આવા અનેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને હવે કેશોદવાસીઓને પણ આવા તત્વોથી મુક્ત થવાનો સમય આવી ગયો છે। અંતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે કેશોદના લોકોને વિસાવદરની જેમ ભ્રષ્ટાચાર સામે લડવાની અપીલ કરવાની હતી। ત્યારે આવો જોઈએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। એ સિવાય નિલેશભાઈ અગેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે, હાલમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પીકુભાઈ ગઢવી જેવો ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી। એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, એ સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। એ બદલ હું સૌનું સ્વાગત કરું છું। અને વિચારવાનો મુદ્દો કે ગર્વ